કચ્છના અંજાર તાલુકામાંથી એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં અંદાજે 3 થી 4 વર્ષની માસૂમ બાળકીને તેના માતાપિતા દ્વારા નિરાધાર સ્થિતિમાં છોડી દેવાઈ હોવાની માહિતી મળતા 181 અભિયાન મહિલા હેલ્પલાઇન ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી। 181 ટીમના કાઉન્સિલર સેનમાં આરતીબેન, મહિલા કોન્સ્ટેબલ ઠાકોર ચંદ્રિકાબેન તથા પાયલોટ રાવત રાહુલભાઈએ બાળકીને સુરક્ષિત રીતે સંભાળી હૂંફ આપી હતી। આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં બાળકીના વાલી વારસદારનો પત્તો ન મળતા બાળકીના હિત અને કાયદાકીય સુરક્ષાને ધ્યાનમાં રાખી સંબંધિત બાળ કલ્યાણ વિભાગ સાથે સંકલન કરી કાયદાની જોગવાઈઓ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 181 હેલ્પલાઇન દ્વારા મહિલાઓ અને બાળકોને કોઈપણ કટોકટીમાં તાત્કાલિક મદદ માટે 24 કલાક સેવા ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે।